જો મને તો છે ને ઘી ગોળ ને રોટલો જ ભાવે. હું જો ઘી ગોળ ને રોટલો જ ખાતી હોય તો જો આ મારો રોટલો છે ને આ મારું ઘી ગોળ છે. જો બાજુમાં હે ને લસણની ચટણી. જેટલો તમે સાદો ખોરાક ખાઓ ને એટલું તમારા માટે સારું છે, અને જેટલો સાદો ખોરાક ખાઓ ને તો તમારા માટે સારું છે. શરીરમાં એકય રોગ ઉત્પન્ન નહીં થાય, નકર કેટલી જાતના રોગ ઉત્પન્ન થાય. હું તો એમ જ કહું કે તમે ઘી ગોળ રોટલો ખાવાનું ચાલુ રાખો, અને બધાયને હું એમ કહું કે ઘરમાં ભલે તમને ઘી રોટલી ને ગોળ ભાવતા હોય તો એ ખાવ, પણ જેમ બને એમ સાદો ખોરાક ખાવ તમારા માટે સારું છે. અમારી ચેનલ યુટ્યુબ છે, એમાં તમે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, એક લાઈક આપજો, અને ફેસબુકમાં અમને ફોલો કરજો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો, અને યુટ્યુબમાં અમારી ચેનલ છે સીમા હિંડોચા. તો આવો બધાય તમે ગોળ ને રોટલો ખાવા. જો ગોળ ને રોટલો ભાવતા હોય ને તમને બધાને તો ખાસ કરીને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. સાચો ખોરાક જ છે. બીજી વસ્તુ તમે ગમે એ ખાઓ, પણ આ તમે ખાઓ ને એમાં તાકાત મળે ને, એવા એકય ખાવામાં તાકાત નહીં મળે. મારી તો વિનંતી છે કે ખાસ કરીને તમે ગોળ રોટલો ઘી એનો ખોરાક લ્યો, સાદું ખાઓ. અત્યારે બધે જે આ વસ્તુ ખાય ને એમાં શરીરમાં કેટલી જાતના રોગ ઉત્પન્ન થાય. તો મારું એટલું કહેવાનું છે કે તમે ગોળ ઘી ને રોટલો ખાઓ, ગોળ ઘી રોટલી ખાઓ, શીરો બનાવીને ખાઓ, સાદો ખોરાક ખાઓ. તમારે જો શરીર ટકાવવું હોય ને જિંદગી જીવવી હોય ને એકય રોગ ઉત્પન્ન ન કરવો હોય ને તો સાદો ખોરાક ખાઓ. અમારી ચેનલ સારી લાગી હોય બધાને તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો. જય માતાજી.